બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકારી શાળાના શિક્ષકોના લીધે વિદ્યાર્થીઓને ઘણીવાર જોખમી મુસાફરી કરતા જોવા મળે છે। ભાભર તાલુકામાં આવેલી કપરૂપુર પ્રાથમિક શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓને એક જ ટેમ્પામાં ભરીને મુસાફરી કરાવવામાં આવી હતી। તમામ 40 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો નાનકડા ટેમ્પોમાં સવાર થઈને ભાભરના કપરૂ પરથી દિયોદર સુધી પહોંચ્યા હતા। કોણ કરાવી રહ્યું છે નાના ભૂલકાઓને મોતની મુસાફરી એ એક મોટો સવાલ છે। વારંવાર બનતી અકસ્માતોની ઘટનામાં સરહદી વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ અવારનવાર જોખમી આવી મુસાફરીઓમાં જોવા મળ્યા છે। વિડીયોમાં શાળાના શિક્ષકો પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લીધી તેવું કબૂલી રહ્યા છે। વારંવાર સરહદી વિસ્તારોમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વિડીયો પણ વાયરલ થતા હોય છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। વડોદરાના હરણી તળાવની ગોઝારી ઘટના બાદ પણ જો શિક્ષકો આવી મોતની સવારી કરાવી રહ્યા હોય તો એ ખૂબ જ શરમજનક કહેવાય। સરકારના પરિપત્રોને ઘોળીને પી જતા આવા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરે તેવી